નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ પ્રવેશોત્સવ કરી રહ્યું છે, ત્યારે નિમણૂક પામેલ જ્ઞાન સહાયકોને રિન્યૂ ન કરાયા, હજુ તેઓ રાહ જોઈ રહ્યા છે। નિમણૂક પામેલ સહાયકોને રિન્યૂ ના કરાયા, તેઓ પણ રાહ જોઈ રહ્યા છે। પાઠ્યપુસ્તકો હજુ શાળા સુધી પહોંચ્યા નથી। રાષ્ટ્રીય સર્વેમાં ગુજરાત પાછળ। શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે કામ કરે છે। 11 થી 12,000 કાયમી ભરતી હજુ બાકી। જ્ઞાન સહાય યોજના આવ્યા પછી અમુક શાળાઓમાં તો જ્ઞાન સહાયકની નિમણૂક જ થતી નથી। આથી સુધારા ઠરાવ પણ ખૂબ જરૂરી છે। જ્ઞાન સહાયકો, શિક્ષકો તથા સંચાલકોમાં આક્રોશ છે। એ સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે। સમગ્ર ગુજરાતની અંદર નિમણૂક પામેલ એક પણ જ્ઞાન સહાયક આજે સ્કૂલમાં ફરજ બજાવી શક્યા નથી। વેકેશન દરમિયાન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે માગણી કરેલ કે સત્ર શરૂ થાય તે વખતે જ કાયમી ભરતી થઈ જવી જોઈએ અને કાયમી ભરતીની પ્રક્રિયા થોડીક લંબાય તો જ્ઞાન સહાયક જે નિમાયેલા છે એમને રિન્યૂ કરવામાં આવે અને જે તે જ્ઞાન સહાયકની ભરતીની અંદર જગ્યાઓ ખાલી રહે છે, સીમાવર્તી વિસ્તાર છે, આંતરિયાળ વિસ્તાર છે, અમુક વિષયોની જગ્યા છે, એના સુધારા ઠરાવ બહાર પાડવામાં આવે।